વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સિનિયર સિટીઝન માટે જી કાર્ડ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 47 પેન્શનરોએ ભાગ લીધો. ગાંધીનગર ખાતે આજે સામાજિક સેવાના હેતુથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વડીલો અને પેન્શનરો માટે એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા પેન્શનરો સુધી સરળતાથી પહોંચી શકે તે માટે જી કાર્ડ બનાવી આપવાનો કાર્યક્રમ ભારત માતા મંદિર ખાતે યોજાયો હતો. વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી ગણપતસિંહ વાઘેલા અને વોર્ડ નંબર 10ના ભૂતપૂર્વ પ્રમુખ ચૈમિનીભાઈ વૈદના માર્ગદર્શન હેઠળ આ કેમ્પ સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા દરમિયાન યોજાયો હતો. આ કેમ્પમાં કુલ 47 જેટલા સિનિયર સિટીઝન દ્વારા સ્થળ પર જી કાર્ડ મેળવવા માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી કાર્ડ બનાવવામાં આવ્યા હતા. સમગ્ર કેમ્પના આયોજન અને વ્યવસ્થાની જવાબદારી કાર્યાલયના મંત્રી શ્રી કાંતભાઈ ત્રિવેદી દ્વારા કુશળતાપૂર્વક સંભાળવામાં આવી હતી. વડીલોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ પ્રસંગે ગણપતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે સરકારની યોજનાનો સીધો લાભ છેવાડાના માનવી સુધી અને ખાસ કરીને વડીલો સુધી પહોંચાડવાનો એ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ છે. આગામી સમયમાં પણ આવા જનલક્ષી હિતકારી કાર્યો ચાલુ રાખવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, બ્લુ ક્રાઇમ ન્યૂઝ, ગાંધીનગર.